નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી. કઈ રીતે તમને ખબર પડે કે પિતૃ નારાજ છે? આપણા સનાતન ધર્મમાં પિતૃઓને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. જો પિતૃ નારાજ હોય, રિસાયેલા હોય, તો તમારા ઘરમાં કારણ વગર ક્લેશ, કંકાસ, તણાવ અને મન ગુંટાવ થતું હોય. નોકરી છૂટી જાય, ધંધામાં નુકસાન થાય, બધા કામ અટકી જાય, ઘરમાં કોઈને વારંવાર બીમારી રહેતી હોય, સ્વાસ્થ્ય બગડી જાય, તાવ, તરિયો, નાના મોટું દુઃખ ઘરમાં આવ્યા કરતું હોય, માનસિક સ્થિતિ, ડિપ્રેશન, ગભરાહટ, અશાંતિ રહેતી હોય, તમારા બાળકોના જે સંબંધ હોય એની સમસ્યાઓ હોય એ વધતી હોય, બાળકોના લગ્ન થયેલા હોય પણ સંતાન પ્રાપ્તિ ન થતી હોય, એમાં વિલંબ થાય, એમ વાર લાગે. કોઈ વાર સપનામાં પૂર્વજ મૃત વ્યક્તિઓ તમને દેખાય, શમશાન દેખાય, નદી હોય, વટવૃક્ષ હોય, એવા અલગ અલગ પ્રકારના ચિત્રો તમને સપનામાં વારંવાર દેખાવા. ઘરમાં અકારણ વસ્તુઓ તૂટવી, પૈસા ના ટકે, અશુભ કામ થાય, સારું કામ થવા ના દે, અડચણ થાય અને તમને દરેક જગ્યાએ નિષ્ફળતા જ મળે. આ બધા સંકેતો તમારા પિતૃ નારાજ છે, રિસાયેલા છે, એના ઉપર તમને ખબર પડે. આપણા પિતૃઓ પ્રસન્ન હોય ને તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, માન સન્માન જેવા સંકેતો આપણને મળે છે. મિત્રો, પિતૃ નારાજ હોય, રિસાયેલા હોય, આ આપણા જીવનમાં ખૂબ જ સુખમય બનાવવા માટેનો આ સીધો રસ્તો છે, સરળ ઉપાય છે. તમે એમને જીવતા જાગતા તો સેવા નહીં કરી હોય તો દુઃખ પણ ઊભું થઈ શકે. જો કદાચ જીવતે એમને ગ્લાસ પાણી પાયો હોય, દવા કરાઈ હોય, દુઆ લીધી હોય, એમના આશીર્વાદ લીધા હોય તો જીવનમાં દુઃખ ના આવે. તો પિતૃ નારાજ થઈ શકે. કદાચ જો તમે એમને કોઈ મેણા ટોણા બોલ્યા હોય, એમનાથી ન ખમાણું હોય અને અકાળે એમનું મૃત્યુ થયું હોય તો પણ તમને હેરાન પરેશાન કરતા હોય, તો આ એવો ઉપાય છે કે જેનાથી પિતૃ રાજી થાય. મિત્રો, દરરોજ સવારે તમારે છે ને સ્નાન કરી લેવાનું, પછી સૂર્યને જળ અર્પણ કરવાનું. પિતૃઓને યાદ કરો ને એટલે એમના નામે આ મંત્ર બોલી અને એમને જળ અર્પણ કરવાનું સૂર્યદેવ સામે. ઓમ પિતૃભ્ય સ્વાહા નમઃ, ઓમ પિતૃભ્ય સ્વાહા નમઃ. આ મંત્ર સવારે તમે દરરોજ સવારે સ્નાન કરો છો, ત્યારબાદ તમે સૂર્યદેવને જળ ચડાવો છો એ વખતે આ મંત્ર બોલવાનો છે. બીજું કે અમાવસ છે ને, અમાવસ એ પિતૃઓને ખવડાવવા માટે, એમને ભોજન કરાવવા માટે, એમને શ્રાદ્ધ કરાવવા માટે, પિંડદાન કરવા માટે, બ્રાહ્મણને ભોજન કરાવવા માટે આ અમાવસ અતિ ઉત્તમ હોય છે પિતૃઓને રાજી કરવા માટે. પિતૃઓને રાજી કરવા માટે તમે અમાવસના દિવસે ખીર બનાવો અને એ ખીર તમારે જે કુળદેવીનો મઢ હોય ત્યાં એમને જમાડો, એમને આરોગો, એમને પિતૃદેવને યાદ કરી અને એમને ખીર જમાડો. સફેદ કાપડ લેવું, સફેદ પ્રસાદ લેવી, થોડા ઘણી દાન દક્ષિણા મૂકી અને એ પ્રસાદ તમારે કોઈ બ્રાહ્મણને અમાવસના દિવસે આપવી. આ એક સરળ અને સીધો ઉપાય છે. અમાવસ દિવસે ગાયને રોટલી ગોળવાળી અને ઘીવાળી ખવડાવી. કાગડાને ચોખા અથવા કાળા તલ અથવા કોઈ ખીર બનાવીને ખવડાવી. કાગડાને ગંગાજળ અથવા પવિત્ર નદીના જળથી ઘરમાં છંટકાવ કરવો. ઘરમાં દક્ષિણ દિશામાં દીવો કરવો. શનિવારના દિવસે પૂર્વજનું નામ લઈ અને દક્ષિણ દિશામાં દીવો કરો તો પિતરો રાજી રહે છે.
પૂર્વજોને સાચા હૃદયના ભાવથી યાદ કરી એમને ક્ષમા માંગો અને સારા કર્મ કરવા માટે એમના જોડે સુવિચાર માગો, સદબુદ્ધિ માગો અને એમના નામે કોઈ અથાશક્તિ દાન દક્ષિણા ધર્મ કરો એટલે પિતૃઓ રાજી થઈ જશે અને તમારા જીવનમાં જે તકલીફો હશે, જે દુઃખ હશે એ દૂર થઈ જશે. મિત્રો, સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવા પિતૃ તમને આશીર્વાદ આપશે અને એ આશીર્વાદથી તમે જગતના કલ્યાણ માટે સારા કામ કરો એવા પિતૃઓના આશીર્વાદથી તમે જનહિતના કલ્યાણ માટે શુભ કાર્યો કરી તમારા જીવનને ધન્ય બનાવી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.